તો પહેલો એવો ગંગા ડોલ્ફિનનો આ સર્વે છે. એટલે પૂછાઈ શકે છે કે ભારતની અંદર ટોટલ ગંગા, બ્રહ્મપુત્રા અને એની ટ્રિબ્યુટરીઝ એટલે કે એની જે શાખા નદીઓ છે, પેટા નદીઓ છે, એમાં 6327 ડોલ્ફિન મળી છે. 6327 માંથી 3 ડોલ્ફિન સિંધુ નદીની ડોલ્ફિન છે અને બાકીની 6324 ગંગા નદીની ડોલ્ફિન છે. ભારતમાં 3 પ્રકારની ડોલ્ફિન જોવા મળે છે: ગંગા ડોલ્ફિન, સિંધુ નદીની ડોલ્ફિન અને ઈરાવદી ડોલ્ફિન. આમાંથી સર્વેમાં 3 સિંધુ નદીની ડોલ્ફિન પણ મળી આવી, એ ખાસ વાત ધ્યાનમાં રાખજો. એના બાદ 3275 6324 માંથી 3275 એટલે કે અડધા જેટલી ડોલ્ફિન તો ક્યાં છે? ગંગા મેઇન સ્ટ્રીમમાં, ગંગાના મુખ્ય પ્રવાહમાં. 2414 ગંગાની શાખા નદીઓમાં, 584 બ્રહ્મપુત્રના મેઇન પ્રવાહમાં અને 412 બ્રહ્મપુત્રની ટ્રિબ્યુટરીઝ એટલે કે શાખા નદીઓમાં. આ એનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન પણ યાદ રાખજો. સૌથી વધુ ગંગાના મુખ્ય પ્રવાહમાં છે, બીજા નંબરે ગંગાની ટ્રિબ્યુટરીઝમાં છે, ત્રીજા નંબરે બ્રહ્મપુત્રના મુખ્ય પ્રવાહમાં છે, ચોથા નંબરે બ્રહ્મપુત્રની શાખા નદીઓમાં છે અને 101 બિયાસ નદીમાં છે. કઈ નદીમાં છે? 101 બિયાસ નદીમાં છે. એના બાદ કયા 4 રાજ્યની અંદર આનો સર્વે કરવામાં આવ્યો? તો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામ. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં છે, બીજા નંબરે બિહારમાં છે, ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળમાં અને ચોથા નંબરે આસામમાં છે. બરાબર છે, ચોથા નંબરે આસામમાં છે. તો યાદ રાખવાનું છે આ સર્વે શરૂ થયો હતો 2021માં અને 8507 કિલોમીટર સુધી આ સર્વે કરવા માટે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા WII, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગના કર્મચારીઓ અને અનેક કર્મચારીઓ હોડીની અંદર રહેલા છે. એટલે કે નદીની અંદર તેઓએ 8507 કિલોમીટર પ્રવાસ કર્યો. જે ડોલ્ફિન છે એ તો સપાટી ઉપર પણ હોય, સપાટીની નીચે પણ હોય. તો આનું જે સર્વે કરવો બહુ જ અઘરો હતો. બરાબર છે, એટલે આના માટે ખાસ સંશોધકોએ એકોસ્ટિક હાઇડ્રોફોન્સનો ઉપયોગ કર્યો હતો. પાણીની અંદરના માઇક્રોફોન્સ જે ખાસ કહેવામાં આવે છે કે પાણીની અંદર જો કોઈ આવી ડોલ્ફિન હોય તો એના અવાજ દ્વારા એની ગણતરી થઈ શકે, એ ક્યાં છે, કેટલા વિસ્તારમાં છે, એ બધું. તો એકોસ્ટિક હાઇડ્રોફોન્સનો ઉપયોગ થયો હતો આ ગણતરી કરવા માટે, ખાસ યાદ રાખજો. તો મિત્રો, આજે ઓસ્કાર એટલે કે એકેડમી એવોર્ડ, આજે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ છે, એ 12મી રિજિયનલ 3R સર્ક્યુલર ઇકોનોમી ફોરમ જે જાપાનમાં 2009માં શરૂ થઈ, એ આપણા જયપુરમાં એનું 12મું સંસ્કરણ યોજાયું અને આવા અનેક મુદ્દાઓનું ડેઇલી કરંટ અફેર્સનો લેક્ચર 4 માર્ચનો આપણી યુટ્યુબ ચેનલ અધિકારી ઉપર મુકાઈ ગયો છે અને રોજ ડેઇલી સવારે 9 વાગે આપણી યુટ્યુબ ચેનલ અધિકારી ઉપર તમે મારી સાથે લાઈવ આ લેક્ચરમાં જોડાઈ શકો છો. તમારી તમામ આવનારી પરીક્ષા માટે આ બહુ મહત્વપૂર્ણ લેક્ચર ડેઇલીનો છે. જય હિન્દ, જય ભારત.